સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા એરપોર્ટ ખાતે પહોંચ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીનું સ્વાગત કર્યું છે। સાથે સાથે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા હતા અને તેમને પણ પીએમને આવકાર્યા હતા। વડોદરા મેયર, પોલીસ કમિશનર પણ એરપોર્ટ ખાતે હાજર જોવા મળ્યા હતા। વડોદરા મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર પણ હાજર જોવા મળ્યા હતા। શહેરના મેયર પણ એરપોર્ટ ખાતે ઉપસ્થિત જોવા મળ્યા હતા। વડોદરામાં એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે અને ભારે વરસાદને પગલે પીએમ બાય રોડ કેવડિયા માટે રવાના થયા છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દિવસ પ્રવાસે છે। આવતીકાલે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ છે, તેને લઈને તેઓ હવે બાય રોડ અત્યારે કેવડિયા ખાતે જવા નીકળેલા છે। આપણે જોઈ શકીએ જે પ્રમાણે હવામાન વિભાગને ધ્યાને લેતા હવે તે બાય રોડ કેવડિયા ખાતે ગયા છે। એસઓયુ ખાતે આવતીકાલે ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ છે, જ્યારે એકતા પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે વડોદરાનો જે જૂના એરપોર્ટ છે ત્યાંથી તેઓ બાય રોડ અત્યારે એસયુ ખાતે જવા નીકળેલા છે। તેમનો કાફલો અત્યારે નીકળ્યો છે। જોઈ શકાય જે પ્રમાણે આવતીકાલે સરદાર વલ્લભભાઈની 150મી જન્મજયંતિ છે, તેના ઉપલક્ષમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ જે મહાનુભાવો તે વિશેષ ત્યાં ઉપસ્થિત રીતે આ અગાઉ પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમના દ્વારા નરેન્દ્ર મોદી છે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આવતીકાલે 30 એટલે આજે અને આવતીકાલે એમ કહીને 2 દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તમામ પ્રકારના કાર્યક્રમોની વ્યવસ્થા જે રૂપરેખા છે તે નક્કી કરવામાં આવી છે। આજે અનેકો એવા જે લોકાર્પણના કાર્યક્રમો છે તે લોકાર્પણના કાર્યક્રમો કરવામાં આવશે તેવી રીતે શક્યતા વર્તાઈ રહી છે। ત્યારે આવતીકાલે પણ જે પ્રમાણે નિર્ધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, નિર્ધારિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। એકતા પરેડ છે તેના માટે જ વડોદરા ખાતેથી પણ તમામ જે વિધાનસભા ક્ષેત્રમાંથી અનેકો એવા કાર્યકર્તાઓ છે, અનેકો કાર્યકર્તાઓ બસ મારફતે એટલે કે કેવડિયા ખાતે પહોંચ્યા છે। 500થી વધુ કાર્યકર્તાઓ છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ટીમ સાથે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના 500થી વધુ કાર્યકર્તાઓ પણ એકતાનગર જવા ખાતે રવાના થયા છે। કેમેરામેન મિલિંદ મહિલે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। ભાવનગર શહેરમાં છેલ્લા 4 દિવસથી કમોસમી વરસાદે માઝા મૂકી છે અને કમોસમી વરસાદ સતત ભાવનગરમાં વરસી રહ્યો છે। કમોસમી વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। મોવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 20 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી યથાવત જોવા મળ્યા હતા। વાહન ચાલકોને પણ અનેક પ્રકારની હાલાકી પડી હતી। ખેડૂતોને પણ હવે મોટા પાયે નુકસાન થયું છે। ત્યારે મહુવા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર થતી જોવા મળી રહી છે। કમોસમી વરસાદે માવઠાએ જાણે માઝા મેકી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। હું તમને જે બતાવવાની કોશિશ કરી રહ્યો છું દર્શક મિત્રો, તે કોઈ મહુવાની નદી નથી, પણ મહુવાના જે રાજમાર્ગોના જે રસ્તાઓ, રોડ રસ્તાઓ છે તે જ દ્રશ્યો હું તમને સીધા બતાવવાની કોશિશ કરી રહ્યો છું। તે મહુવા શહેરના જે રાજમાર્ગ, જે ખોડિયાર મંદિર તરીકે અને પોલીસ ચોકી વિસ્તાર તરીકે, બગીચા ચોકી તરીકે વિસ્તાર ઓળખાતો, એ વિસ્તારની અંદર હાલના તબક્કે અત્યારે 4 દિવસ વીતી ગયા છે, છતાં પણ હજી અહીંયા પાણી યથાવત એમનેમ જોવા મળી રહે છે। કાંઈક ને કાંઈક લોકો હેરાન અને પરેશાન થવા પામ્યા છે। અહીં 3 સ્કૂલ પણ પાસે આવેલી છે, ત્યારે લોકો પણ બાળકો જે નિશાળા જતા હોય, સ્કૂલે જતા હોય, તે પણ અહીં પરેશાન થવા પામ્યા છે કે આ મોસમનો જે 69 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। લોકોના જે 30થી 35 વર્ષનો જે રેકોર્ડ તોડી નાખ્યો હોય તેવું પણ લોકો કહી રહ્યા છે, કારણ કે મહુવા શહેરમાં આવો અવિરત વરસાદ ક્યારેય નથી પડ્યો। 30થી 35 વર્ષ પહેલા આવો વરસાદ પડ્યો હતો। હાલના તબક્કે અત્યારે 2 જ મિનિટની અંદર પણ 5-5 ફૂટ જેટલા પાણી અત્યારે યથાવત જોવા મળી રહ્યા છે। લોકો પરેશાન છે, ત્યારે અહીંયા ઉપસ્થિત છે તેને જ પૂછવાની કોશિશ। શું કહેશો ભાઈ, અત્યારે અહીંયા આટલું બધું પાણી ભરાયેલું છે, તેને તમારી જિંદગીમાં ક્યારે આવું પાણી જોયું હતું કે કેમ? હું જ્યારે 12 વર્ષનો હતો ત્યારે મેં 1982ની અંદર આવું વાવાઝોડું ને વરસાદ જોયેલા હતા। ઘણા વર્ષો પછી આ તારાજી જેવા દૃશ્યો જોયા છે। ઠેઠ પાણી છે। અહીંયા સ્કૂલની અંદર પણ પાણી ગળી ગયા છે। અહીંયા બાજુમાં પોલીસ સ્ટેશન છે, પોલીસ સ્ટેશનની અંદર પણ પાણી ગળી ગયા છે। આ વિસ્તાર તમે જો નદી જેવો વિસ્તાર દેખાય છે, અહીંયા કોઈ દી એમને પાણીની સમસ્યા નહોતી, પણ આ વખતે આ માવઠાને કારણે એટલું બધું પાણી અહીંયા ભરાઈ ગયું છે, ગોઠણસમાં પાણી, અને લોકોની ગાડીઓ બંધ થઈ જાય। નાના ભૂલકાઓ, છોકરાઓ જે સ્કૂલે જાય છે એને પણ તકલીફનો જેવા તારાજી દ્રશ્યો જોવા મળ્યા છે। ત્યારે ચોક્કસ પ્રમાણે એ ભાઈના કહેવા પ્રમાણે 30થી 35 વર્ષ બાદ જ આવો અવિરત વરસાદ હતો, તેને લઈને ફરી એકવાર આ માવઠાએ માઝા મેકી હોય
તેવા દ્રશ્યો આવી રહ્યા છે। લોકો પણ કહી રહ્યા છે કે ઘરમાં ટક અને બહાર ટપ જાવું તો જાવું ક્યાં, તેવો પણ એક ઘાટ સર્જાયો ચૂક્યો છે। હર્ષદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા। ત્યારે ભાવનગરમાં આગાહીને પગલે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગર ખાતેથી ફરીથી શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે કમોસમી વરસાદે માઝા મૂકી જિલ્લાના જેસર તાલુકામાં 4 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જ્યારે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે અને જેસરના માતલ પર બેડા ડુંગરપુરમાં વરસાદી માહોલ છે। જ્યારે છાપરીયાળી, તાતણિયા, કોટા મોઈમમાં પણ વરસાદી માહોલ છે। ત્યારે સરેડા, બીલા સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતોને મોટા પાયે પાકમાં નુકસાન થયું છે। ભાવનગર શહેરમાં કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગર ખાતેથી કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે। માંડ પહેલા રાઉન્ડથી શાંતિ મળી હતી ને તે બાદ હવે ફરીથી કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો, જ્યારે અનેક જિલ્લાઓ, અનેક ગામોમાં વરસાદી માહોલ છે। માંડવા, જસપરા, તળાજા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે વરસાદી માહોલને પગલે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। કમોસમી વરસાદથી ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નષ્ટ થયો છે। કપાસ, મગફળી, કેળ, જુવાર, અન્ય પાકોમાં પણ ભારે નુકસાન થયું છે। ભાવનગરના પાલિતાણા પંથકમાં ફરીથી વરસાદી માહોલ જોવા મળ્યો। ફરીથી વાતાવરણમાં પલટો આવ્યો છે। તો પાલિતાણા ખાતેથી આ સમાચાર, પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે। વરસાદની શરૂઆત થઈ છે। કમોસમી વરસાદે માઝા મૂકી હોય તે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે। પાલિતાણા શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ। મોખડ, માલપરા, જસપરા ગામોમાં ભારે વરસાદ છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। તો કમોસમી વરસાદે રાજ્યમાં માઝા મૂકી છે। અરબ સાગરમાં જે ડીપ ડિપ્રેશન સર્જાયું છે તેને પગલે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને આંશિક વિરામ બાદ ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ છે। ભારે વરસાદ ખાબકતા માર્ગો પર વરસાદી પાણી ભરાયા હતા। વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। કેટલીક જગ્યાએ પાણીનો નિકાલ ન થતા હાલાકી થઈ છે। સમગ્ર ગુજરાતની અંદર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે। આખું ગુજરાત કમોસમી વરસાદથી તરબોળ થઈ રહ્યું છે। ત્યારે ગાંધીનગરની વાત કરવા જઈએ તો ગાંધીનગરના માર્ગો ઉપર વરસાદી પાણી અત્યારે ફરી વળ્યા છે। આંશિક 20 કે 25 મિનિટની વિરામ બાદ ગાંધીનગરમાં વરસાદ એકદમ ધોધમાર પડી રહ્યો છે। અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક જો જોઈએ તો જે રોડ રસ્તા છે તેના ઉપર પાણી ફરી વળ્યા છે। જોકે હાલ વરસાદના જે પાણી છે તે નીચાણવાળા વિસ્તારોમાં છે, એટલે જ્યાં ને ત્યાં તે વહી રહ્યા છે। જો વાહન વ્યવહારની વાત કરીએ તો સચિવાલયનો જે માર્ગ છે, વિધાનસભાને જોડતો માર્ગ છે, ત્યાં આંશિક વાતાવરણની અંદર ઠંડક ફેલાઈ છે અને અત્યારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ચાલુ છે અને હજુ પણ આ વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી પણ કરવામાં આવી હતી। જોકે આગાહીકાર નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કમોસમી વરસાદ અમદાવાદ અને ગાંધીનગરને ગમરોળશે તેવી આગાહી કરી હતી, જેના પગલે અત્યારથી જ મેઘરાજા મંડાઈ ચૂક્યા છે અને વરસાદ વિરામ લેવાનું નામ લેતો નથી। ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર। તો બીજી તરફ હવે પાલનપુરમાં પણ ધીમીધારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતેથી ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે। કમોસમી વરસાદને લઈને ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે। સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે। રવિ સિઝનની શરૂઆતમાં જ માવઠાને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે। વાતાવરણમાં પલટાની સાથે ધીમીધારે વરસાદની શરૂઆત થઈ। દાહોદ પંથકમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે। તો દાહોદ ખાતેથી આ સમાચાર। દાહોદમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે અને રસ્તા પર વરસાદી પાણી ભરાતા જોવા મળ્યા છે। જ્યારે કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત પણ કફોડી બની છે, જ્યારે ખેડૂતોના ચોમાસુ પાકને ભારે નુકસાન થયું છે। વાવણી કરાયેલા પાકને પણ મોટા પાયે નુકસાન થયું છે।
અરવલ્લીના ધનસુરા પંથકમાં અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ છે. તો સમાચાર સામે આવી રહ્યા છે અરવલ્લીના ધનસુરા ખાતેથી ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે. ધનસુરા અને આસપાસના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. મગફળી વેચવા આવેલા ખેડૂતો ચિંતિત બન્યા છે. અરવલ્લીમાં વિરામ બાદ ફરીથી કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. તો આ સમાચાર અરવલ્લી ખાતેથી સામે આવ્યા. વિરામ બાદ ફરીથી કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. જિલ્લાના ભિલોડા તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે વરસાદને પગલે રસ્તા પર આંશિક રીતે પાણી ભરાયા હતા અને જયસિંહપુર, મોહનપુર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. તો સમાચાર દાહોદ ખાતેથી. બીજી તરફ હવે દાહોદમાં પણ વરસાદી માહોલ છે. જિલ્લામાં ફરીથી મેઘરાજાની બેટિંગ જોવા મળી રહી છે. દાહોદ, લીંબડી, મીરાખેડીમાં વરસાદી માહોલ જામ્યો છે. જ્યારે કાળીમડી સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો હવે જાતે જ નુકસાનીનું સર્વે કરી શકશે. તો સમાચાર સામે આવી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર. ખેડૂતો જાતે જ નુકસાનીનો સર્વે કરી શકશે. સર્વે માટે મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે. કૃષિ પ્રગતિ એપ્લિકેશન પરથી સર્વે કરી શકાશે. તો આ ખેડૂત માટે નુકસાનીનું આ એક એપ જાહેર કરવામાં આવ્યું છે અને ખેતરના 100 મીટર વિસ્તારમાં રહેવું પડશે. પાકનું નામ, વાવણી લાયક વિસ્તાર પણ આપવાનું રહેશે. જ્યારે ખેડૂતો જાતે જ નુકસાની અંગેનો સર્વે કરી શકશે. તો વડોદરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. તો આ વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. બુડાઈ લીધો 45 વર્ષીય યુવકનો ભોગ. બુડાની ઇજારદારની બેદરકારીથી આ સમગ્ર ઘટના બની છે. તો વડોદરા ખાતેથી આ સમાચાર. ચાપડ ગામે ડ્રેનેજના ખાડામાં પડતા આધેડનું મોત થયું છે. આધેડ મુકેશ વસાવાના મોતને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે પાલિકાની બેદરકારી, બુડાની બેદરકારી અને ઇજારદાર સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. સાહેબ, શું કહેશો કે જે પ્રમાણે આ ઘટના બની છે કેવી રીતે જોઈ શકો? અમારું સાહેબ જે વર્ક અત્યારે છે વર્ક ઇન પ્રોગ્રેસમાં છે અને ખોદાણ કામ કરેલું હતું અને કમોસમી વરસાદ પડતા કામ અટકેલું હતું. ખોદાણ કરીને અમારી જે માટી જે અમે રોડ સાઈડ કે ભાઈ કોઈ ઢોર ઢાકર, ગાય, ભેંસ, બકરી, કોઈ માણસ કૂદીને ના અંદર પડી શકે એટલા માટે અમે એ રીતની સેફટી કરેલી હતી. માટીની સેફટી, માટીનો પાળો જ મારેલો છે કાયદેસર. એ રોડ સાઈડ જ કે જે સાઈડ બી હા એક સાઈડ તો ખેતરની ફેન્સિંગ જ છે એટલે બંધ જ છે. એટલે અમે ખેતર સાઈડ નહીં, અમે રોડ સાઈડ જે વ્હીકલ અને એ રોડ અત્યારે હજુ સુધી એક્ટિવ કરેલા નથી. ખાલી ખેતરવાળા સિવાય કોઈ આવતું નથી. અમારી બેદરકારી નથી એવું? અમે તો ખોદાણ કામ કરીને પાળોમાં કમ્પ્લીટ સેફટી કરેલી જ છે. પ્રજાના સુખાકારી માટે રાજ્ય સરકાર દ્વારા જે તમામ ટીપી છે તે પાડવામાં આવે છે. શહેરને વિકસિત કરવા માટે તેમજ ગામને વિકસિત કરવા માટેની આ ટીપી સ્કીમો હોય છે. ટીપી સ્કીમને લઈને જ અત્યારે આપણે જોઈએ તો ચાપડ ગામમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ખાસ કરીને વાત કરીએ તો વુડાની બેદરકારી સામે આવી છે. અત્યારે આપણી સામે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે ચાપડ ગામના રહેવાસીઓ છે અને ચાપડ ગામમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અનેકો વખત ગ્રામજનો દ્વારા વુડાને જણાવવામાં આવ્યું હતું જે પ્રમાણે ટીપી સ્કીમ પાડવામાં આવી હતી ત્યારબાદ ડ્રેનેજની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખાડા કબૂચા થઈ ગયા હતા અને મોટી દુર્ઘટના સર્જાય તેવી રીતનો ભય જે ગ્રામજનો છે તેમાં ફેલાઈ રહ્યો હતો અને ગ્રામજનોએ વારંવાર વુડાને રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારનો અહીંયા તકેદારી રાખવામાં નહીં આવી. અને આજે એક કરુણ ઘટના બનવા પામી હતી. જે 45 વર્ષીય મુકેશભાઈ વસાવા છે તે આ ડ્રેનેજની કામગીરી અહીંયા ખાડા કરવામાં આવ્યા હતા તેમાં પડીને તેમનું કરુણ મોત નીપજ્યું છે. વુડાની આ બેદરકારી સામે આવી છે. અનેકો વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નહીં આવી હતી. આપણી સાથે સરપંચ છે તેમની સાથે વાત કરીશું. શું કહેવા માંગશો આ ઘટના પર?
ઘટનામાં એવું છે કે વુડા અને જે શિવાલય કોન્ટ્રાક્ટર છે એને રજૂઆત અમારા દ્વારા 15 થી 20 દિવસ પહેલા કરવામાં આવી હતી કે ભાઈ આ તમારા દ્વારા જે ખાડા ખોદવામાં આવ્યા છે ઊંડા ઊંડા એને પૂરી દો તમે, અને એમના દ્વારા કોઈ પણ પ્રકારની તકેદારી રાખવામાં ના આવતા આજ રોજ અમારા ગામના મુકેશભાઈ વસાવાનું અવસાન થયેલ છે ખાડામાં પડી જતા. કોઈ લેખિત રજૂઆતો કે એ પણ આપેલી? લેખિતમાં નહીં, અમારા દ્વારા જે કોન્ટ્રાક્ટર છે શિવાલયના અને જે ડી છે વુડાના અમનભાઈ પટેલ, એમને અમારી પંચાયત ઓફિસમાં બોલાવેલ અને જેના વિડીયો ફૂટેજ પણ અમારી પાસે છે. અમનભાઈ પટેલને રજૂઆત કરતા અમનભાઈ દ્વારા અમને એવું કહેવામાં આવેલ કે ભાઈ તમારે ખાલી તમારું ગામ સાચવવાનું, રોડ રસ્તા જે ટીપી રોડના છે એ તમારે જોવાની તમારી જવાબદારી નથી. તો આજ રોજ એમની બેદરકારીના કારણે મુકેશભાઈનું અવસાન થયું છે, તો એમનું જે મૃત્યુ થયું છે એની જવાબદારી પણ એ લોકોની જ છે. શું માંગણી છે હવે તમારી? અમારી માંગણી એ છે કે એમના પરિવારમાં 15 વર્ષની છોકરી છે, 20 વર્ષનો છોકરો છો, અત્યારે એમના ઘરમાં કોઈક મોભી નથી, તો એમના પરિવારને ન્યાય મળે અને વળતર મળે એ જ અમારી માંગ છે. માંગણી સ્વીકારવામાં નહીં આવે તો? માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે અમારા દ્વારા બોડી સ્વીકારવામાં નહીં આવે અને જરૂર પડશે તો બોડી લઈને અમે વુડાની ઓફિસે પણ જઈશું. ચોક્કસ એટલે જોઈ શકાય જે પ્રમાણે ચાપડ ગામના રહેવાસીઓ તેમની સાથે પણ વાત કરીશું. જે પ્રમાણે કીધું કે માંગણી સ્વીકારવામાં નહીં આવે તો બોડી પર સ્વીકારવામાં નહીં આવે, કેવી રીતે જોવો ચાલે? ચોક્કસથી અત્યારે તમે જોઈ રહ્યા છો કે છેલ્લા 3 કલાકથી અમે લોકો અહીંયા આગળ ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિથી બેઠા છે અને વુડાના અધિકારીઓ પાસે અને એના કોન્ટ્રાક્ટરના જે માણસો છે એની પાસે અમે કંઈક યોગ્ય પોઝિટિવ રિસ્પોન્સ આવે એની રાહ જોઈ રહ્યા છે. જો આ વસ્તુમાં નહીં આવે તો ચંદ્રશેખર આઝાદવાડી પણ થઈ શકે છે અને જરૂર પડશે તો અમે બી ગ્રામજનો વધારે ભેગા થશે તો કંઈક અલગ મૂડ દેખાશે. અચ્છા, વુડાના અધિકારીઓ આવેલા હતા ખરા જોવા માટે? તમે આજે પ્રેસ મીડિયાના માધ્યમથી અહીંયા આગળ બધા પધાર્યા, આજે અહીંયા આગળ આવ્યા દુઃખની ઘડીમાં, તો હું માનું ત્યાં સુધી વુડાના સાહેબ છે એમને બી અમે જાણ કરેલી છે, પરંતુ અત્યાર સુધી એમના તરફથી પરિવારને પણ કોઈ સહાનુભૂતિ નથી કે વુડાનો એક પણ કોઈ અધિકારી આગળ આવ્યો નથી. જે અમન પટેલ જે સરપંચે વાત કરી કે 15 દિવસ પહેલા આવ્યો હતો અને કહેતો હતો કે મારી જવાબદારી છે, તો એ અમન પટેલને હું કહેવા માંગીશ કે જવાબદારી તારી હતી તો આજે જે માણસ મર્યો છે એની જવાબદારી સ્વીકાર નહીં, આગળ આવીને માફી માંગ. ચોક્કસ એટલે જોઈ શકાય જે પ્રમાણે ગ્રામજનોના હવે આકરા તેવર અત્યારે જોવા મળી રહ્યા છે. એનું મુખ્ય કારણ છે કારણ કે વુડાની જે બેદરકારી છે તે સામે આવી છે, તેના કારણે જ જે વુડાના જે ટીપીની જે પડી છે અને તેના કારણે ત્યાં ડ્રેનેજની કામગીરી ત્યાં ચાલી હતી. તે ડ્રેનેજની કામગીરીમાં જે મોટા ખાડા હતા તે મોટા ખાડામાં જે ચાપડનો યુવાન છે એ ઘરનો મોભી હતો અને ઘરના જે પરિવાર છે તેમને મોભી ગુમાવ્યો છે. તેને લઈને જે ગ્રામજનો છે તેમનો હવે આકરા તેવર અત્યારે જોવા મળી રહ્યા છે. તેમના ચીમકી પણ ઉચ્ચારી છે કે જો વુડાના અધિકારીઓ તેમનું આનું નિરાકરણ નહીં લાવે તો તેમની જે શવ છે તે પાર્થિવ દેહ તેમને સ્વીકારવામાં નહીં આવે અને જો એમની કોઈ પણ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ આંદોલન રૂપે ઉગ્ર બનશે. કેમેરામેન મિલિંદ મહિલે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો બોટાદ ખાતેથી સમાચાર. ટ્રેન નીચે પડતું મૂકતા 35 વર્ષીય યુવાનનું મોત થયું છે. તો બોટાદ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ટ્રેન નીચે પડતું મૂકતા 35 વર્ષીય યુવાનનું મોત થયું છે. ભાવનગર રોડ પર આવેલ રેલવે ફાટક નજીકની આ સમગ્ર ઘટના છે. મોટી માત્રામાં લોકો એકઠા થયા હતા અને પીપાવાવથી બોટાદ આવતી ટ્રેન નીચે યુવકે પડતું મૂક્યું હતું. જ્યારે આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે. તો જૂનાગઢથી આ સમાચાર. ધારાસભ્યને ધમકી આપનાર ઝડપાયો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. એમએલએને ધમકી આપનાર આરોપી ઝડપાયો છે. જૂનાગઢથી આ સમાચાર. જેમાં ધારાસભ્ય સંજય કોરડિયાને ધમકી આપી હતી અને આ ધમકી આપનાર યુવાન ઝડપાયો છે. સંજય કોરડિયા પાસે માંગી હતી હવાલાની રકમ. જ્યારે ન આપે તો પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ધારાસભ્ય સંજય કોરડિયાને જાનથી મારી નાખવાની ધમકી આજે સવારે મળી હતી અને પોલીસે 2 આરોપીઓને દબોચી લીધા છે. મુખ્ય આરોપી કોંગોમાં છે. 3-4 દિવસ પહેલા ગઈ તારીખ 26મી ઓક્ટોબરે જૂનાગઢના માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાને એમના મોબાઈલ ઉપર ઇન્ટરનેશનલ નંબરથી વોટ્સએપ મેસેજીસ અને કોલ પણ આવેલા, જેમાં એમની પાસેથી ખંડણી પેટે અમુક રકમ માંગવામાં આવેલ અને આ મેસેજીસ સતત ચાલુ રહેલ. એમના પરિવારને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ. ધારાસભ્યશ્રીએ પોલીસનો સંપર્ક કરેલ. તરત ને તરત એલસીબીની ટીમ
બનાવની ગંભીરતાને લઈને ત્યારે બનાસકાંઠા ખાતેથી સમાચાર બટાકાના વેપારીઓએ હવે આપઘાતનો પ્રયાસ કર્યો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠા ખાતેથી બટાકાના વેપારીનો આપઘાતનો પ્રયાસ જોવા મળી રહ્યો છે. આ મામલો સામે આવ્યો. ડીસામાં રહેતા બટાકાના વેપારીએ પોતાને જ ગોળી મારી છે. જે પોતાને જ ગોળી મારીને આપઘાતનો પ્રયાસ કર્યો. માલગઢના પૂર્વ સરપંચ કુંદન કછવાનો આપઘાતનો પ્રયાસ. પોતાની રિવોલ્વરથી પોતાને જ ગોળી ધરબી દેતા ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠામાં સફેદ ખાતરનો કાળો કારોબાર ઝડપાયો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. હવે સફેદ ખાતરનો કાળો કારોબાર ઝડપાયો. બનાસકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે ભાભર પોલીસે હિરપુરા ગામેથી યુરિયાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ત્યારે મોડી રાત્રે ટ્રક મારફતે ગોડાઉનમાંથી હેરાફેરી થતી હતી અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જે ખાતર પકડાયું છે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન રાત્રિના પકડાયેલું હતું અને પોલીસ તંત્ર દ્વારા અમને જાણ કરતા અમે બીજા દિવસ ઘટના સ્થળે જઈ અને પોલીસ સ્ટાફ અને સાક્ષીઓની હાજરીમાં જે ખાતર હતું તેનું સેમ્પલિંગ નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવેલી છે અને નમૂના ગાંધીનગર ખાતેની અધિકૃત ખાતર ચકાસણી પ્રયોગશાળાએ મોકલી આપેલ છે. બનાસકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. હવે ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. તો પાકીટ ચોરી કરતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ચોરી કરતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે. તો પાકીટ અને બેગની ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. બસમાં મુસાફરોની નજર ચૂકવીને ગેંગ જે છે તે ચોરી કરતી હતી. જ્યારે બનાસકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં ગેંગનું તરખાટ જોવા મળ્યું હતું. જ્યારે બનાસકાંઠા એલસીબી અને પશ્ચિમ પોલીસનું આ સંયુક્ત ઓપરેશન હતું. ત્યારે પોલીસે નડિયાદના 3 સગા ભાઈઓની ગેંગને દબોચી લીધી છે. રાણપુર શહેર ખાતે ગત તારીખ 22/10/2025 એટલે કે નવા વર્ષના રાત્રિના દરમિયાન જે એક બહેન હતા મમતાબેન દિનેશભાઈ ગોદાવર, જેઓ અમદાવાદથી રાજસ્થાન પ્રવાસ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ રાત્રિ દરમિયાન માજીસા ટ્રાવેલ માં બસ મુસાફરી કરી રહ્યા હતા અને રાત્રિ દરમિયાન તેમનું જે બેગ હતું એ 3 ઇસમો દ્વારા એ બેગ લઈ લેવામાં આવ્યું હતું અને તે ઇસમો દ્વારા આ બેગ એમની નજર ચૂકવીને એમની જાણ બહાર, જેમાં સોના ચાંદીના દાગીના હતા, તે લઈ લેવામાં આવ્યું હતું અને આ રીતે આખો ઘટનાક્રમને અંજામ આપ્યો હતો. આ બાબતે જે બેન શ્રી છે મમતાબેન, તેને પાલનપુર પશ્ચિમ પોલીસનો સંપર્ક કર્યો હતો અને જ્યાં જે અંકુર દેસાઈ પીઆઈ એઓ આની તપાસ ચલાવી રહ્યા હતા. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પિંડદાન કરવામાં આવ્યું છે. તો અમદાવાદ ખાતેથી આ સમાચાર. એએમસીનું પિંડદાન કરવામાં આવ્યું. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. તો એએમસીનું પિંડદાન કરાયું. પ્રાથમિક સુવિધાઓ ના મળતા વિરોધ કરવામાં આવ્યો છે. મૃત્યુ બાદ પિંડદાન કરવાની હિન્દુઓની વિધિ છે અને તેવી જ રીતે એએમસીનું પિંડદાન કરવામાં આવ્યું. પિંડદાન અને પૂજા વિધિ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. ત્યારે પાયાની સુવિધાઓ ન મળતા અને એએમસી તંત્ર નિષ્ફળ જતા પિંડદાન કરવામાં આવ્યું. ત્યારે જીવતે જીવત લોકોએ કોર્પોરેશનનું પિંડદાન કર્યું. આ નિષ્ફળ નિષ્ક્રિય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કામગીરી છે અમે કંટાળેલા છે. આ અમારા સાઉથ વેસ્ટ ઝોનના જ્યુરિસ્ડિક્શનમાં આવતા એરિયા છે. આ એરિયાઓમાં આ લેવલની હાલત છે. આ સરખેજ છે, આ મકરબા છે, આ મકરબા છે, આ સત્યદીપ હાઇટ્સ છે, આ વેજલપુર વોર્ડના આ ફોટા છે. હવે એટલે હું એક બ્રાહ્મણ કુટુંબમાંથી આવું છું. એટલે મેં જે નાનપણથી મેં જે વિદ્યા ધારણ કરી છે અને વિદ્યા શીખી છે એ વિદ્યા અનુસંધાને આજે મૃત પામેલી એએમસી, એના અધિકારીઓ, એના કોન્ટ્રાક્ટર અને કાઉન્સિલરોનું આજે મેં પિંડદાન કર્યું છે. એટલે અમે બધા ભેગા થઈને જે આજે પિંડદાન કર્યું એ પિંડદાન એ જ શોભે છે કે હે મૃત એએમસી, હે મરી ગયેલી એએમસી, તમે કામ કરો. આવા બોગસ તમારી દાદાગીરીના રાજ ના ચલાવો. તમારા કોન્ટ્રાક્ટરો જે તમારી તાનાશાહી કરાવે છે એ તાનાશાહી બંધ કરો અને અમારા કામ કરો. એ અમારી રજૂઆત. અને એટલે અમે એક લિખિત રજૂઆત બી એએમસીમાં અત્યારે ઇન્વર્ટ કરવાના છે. અને અમારી જોડે આજે સામાજિક કાર્યકર્તા અનિલભાઈ દાફડા બી હાજર છે. આજ રોજ અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આવેલ દક્ષિણ પશ્ચિમ ઝોન ખાતે કોર્પોરેશનની નિષ્ફળ
અને ઘોર બેદરકારીની અને દર વર્ષના જે કોર્પોરેશનના જે દાવા હોય છે કે વરસાદી પાણી નહીં ભરાવવું, રોડ રસ્તા એકદમ સુંદર અને સ્વચ્છ હશે, આ જે તેઓની જે કામગીરી પર જે સવાલો થઈ રહ્યા છે, એકદમ નિષ્ફળ કામગીરી, તંત્ર એકદમ ઘોર અને ગંભીર નિંદ્રામાં સૂઈ રહ્યું હોય તેને જગાડવા અને તેઓની નિષ્ફળ કામગીરીનું આજે અમે પિંડદાન કર્યું છે. ભગવાનને પ્રાર્થના કરી છે કે આ તેઓ તમામ જવાબદાર અધિકારીઓને સત્યના માર્ગે ચલાવે, સદબુદ્ધિ આપે, પ્રજાનું ધ્યાન રાખે, પ્રજાના પ્રશ્નોનું ધ્યાન રાખે, ભ્રષ્ટાચાર ન આચરે. આજે ભ્રષ્ટાચાર ન આચરતા હોત, કોન્ટ્રાક્ટરોના ઘર ન ભરતા હોત, મળતિયાઓના ઘર ન ભરતા હોત, તો રોડ રસ્તા આજે પ્રજાને સારા અને સ્વચ્છ મળી રહેતા. પણ ના, એટલે આજ રોજ અમે આ તંત્રને જાગૃત કરવા માટે આજ રોજ અમે અહીંયા ઉપસ્થિત થયેલા હતા. બોટાદના ગઢડા શહેર અને તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, ત્યારે કમોસમી વરસાદને લઈ ખેતીમાં વ્યાપક નુકસાન થયા હોવાનું સામે આવ્યું છે, જેને લઈ ગઢડામાં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં મામલતદાર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું અને ખેડૂતોને ધિરાણ માફ કરવા અને પાક નુકસાન પેટે વળતર આપવાની માંગ કરાઈ હતી. આજે આવેદનપત્ર દેવામાં આવ્યું છે કારણ કે છેલ્લા એક અઠવાડિયાથી ગઢડા અને ગઢડા તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે અને ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. જ્યારે કપાસનો પાક હાવ નિષ્ફળ ગયો છે અને માંડવી હોય, તલ હોય કે ઘાસચાર હોય, આ બધાની અંદર ખેડૂતોને મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે અને આખી સિઝન ફેલ ગઈ છે. ત્યારે ગઢડા શહેર અને તાલુકાના કોંગ્રેસના મિત્રો તમામ ભેગા મળી અને અહીંયા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને વહેલી તકે આનું વળતર આપવામાં આવે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદને લઈને નુકસાનનો મામલો સામે આવ્યો છે. ખેતી પાકોમાં નુકસાનીને લઈને અધિક કલેક્ટર A.K. ગૌતમ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. જિલ્લાના વિવિધ તાલુકામાં 71 ટીમ દ્વારા સર્વે કરવામાં આવશે. જિલ્લામાં કમોસમી વરસાદના કારણે 2,35,492 હેક્ટરમાં નુકસાન થયું છે. એક ગ્રામ સેવક દ્વારા 10 જેટલા ગામડાઓમાં ખેતરે જઈને સર્વે કરાશે. જે સર્વે કરવામાં આવશે તેનો ડેટા કૃષિ પ્રગતિ એપ પર અપલોડ કરાશે, તેમજ ફિઝિકલ ચકાસણી પણ કરવામાં આવશે. નુકસાન થયેલ ખેતીને નુકસાન થયેલ છે, આ માટે 71 ટીમની રચના કરવામાં આવી છે. દરેક ગ્રામ સેવકને 8 થી 10 ગામોની જવાબદારી સોંપવામાં આવી છે અને દરેક તાલુકાની અંદર વિસ્તરણ અધિકારી આ તમામ ગ્રામ સેવકો દ્વારા કરવામાં આવેલ કામગીરીનું મોનિટરિંગ કરશે. ગ્રામ સેવકે સ્થળ વિઝિટ કરવાની રહેશે અને કૃષિ પ્રગતિ એપ ઉપર જે સર્વે કર્યું છે એનો ડેટા અપલોડ કરવાનો રહેશે. સાથે સાથે ફિઝિકલ વેરિફિકેશન પણ કરશે અને એના આધારે રિપોર્ટ જનરેટ કરી અને સરકારશ્રીમાં સાદર કરવામાં આવશે. સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.